चलो नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर 10 ની अंदर रासायनिक गुणधर्म में आपणे हेलो अल्केनना रासायनिक गुणधर्म भणता था। एमां आपणे केंद्रानुरागी प्रक्रियानी वात करी हती। केंद्रानुरागी प्रक्रिया कोने कहेवाय तो कि एक केंद्रानुरागी वडे बीजा केंद्रानुरागीनुं शुं थाय, विस्थापन थाय। आवी प्रक्रियाओ शीख्या जेने एसएन प्रक्रियाओ कीधी हती। आवी एसएन प्रक्रियाओ केटला प्रकारनी होय तो कि बे प्रकारनी होय। एक है SN1 और बीजू है SN2। चलो शुरुआत करिए अपने SN2 ने, जेने कहेवाय द्विआण्वीय केंद्रानुरागी विस्थापन। द्विआण्वीय एटले द्वितीय क्रमनी, केंद्रानुरागी एटले न्यूक्लियोफिलिक और विस्थापन एटले सब्स्टिट्यूशन रिएक्शन। ओके, समझवा माटे पहला आपणे उदाहरण लईशुं। तमे जो आ मिथेनॉल लीधुं, एनी प्रक्रिया ओला मिथेनॉल सॉरी आपणे क्लोरोमिथेन लीधुं छे। शुं लीधुं छे? क्लोरोमिथेन। आ क्लोरोमिथेन है ने ए अणु केवो छे? ध्रुवीय छे, એટલે સ્વાભાવિક છે કાર્બન પોઝિટિવ ડેલ્ટા, તો આ કેવો છે? નેગેટિવ ડેલ્ટા। એના તરફ કેન્દ્રાનુરાગી શું થવાનો છે? આકર્ષિત થવાનો છે। હવે એવું તમે સમજો કે આ કાર્બન છે ને એની સાથે ઋણ વીજભારિત OH ને જોડાવવું છે, પણ અહીંયા આ Cl હોવાના કારણે એ સામેથી એટેક કરી શકશે નહીં। સામેથી એટેક કરી શકશે નહીં। સમજી લો કે આ એક કોઈ વ્યક્તિ છે, આ पुरुष है और आ हूँ है स्त्री। पॉजिटिव नेगेटिव बेनु हूँ थशे? आकर्षण थशे, बराबर। हवे मानी लो कि आमनी साथे आने जोड़ावुं छे, आ पण ऋण छे एटले स्त्री स्वभाव थयो। आ स्त्री स्वभावनी एने हटावવો પડશે। आ बे पति पत्नी छे तो आने आनी साथे जोड़ावવું होय तो आने शुं करवुं पड़े? दूर करवुं पड़े। हवे आमनी हाजरीमां तो आवी नहीं शके, तो शुं करशे? जो एमां बेक साइड थी एटेक करशे। શું કરશે? બેક સાઈડથી એટેક કરશે। જો આ પતિ પત્ની છે, ત્રણેયના સંતાનો છે। ઓકે, ચલો બેક સાઈડથી એટેક કરશે એટલે ધીમે ધીમે કાર્બન સાથે બંધ બનાવવાની શરૂઆત કરશે। એટલે જો કંઈક આવી પરિસ્થિતિ નિર્માણ પામશે, આ Cl સાથેનો બંધ નબળો પડતો જશે, જૂનો બંધ જે છે નબળો પડતો જશે। અહીંયા OH સાથેનો બંધ કેવો થાય? બનવાની શરૂઆત થશે। આ નવો બંધ, આ જે ત્રણેય છે એ એક જ સમતલમાં આવી જશે। એટલે જો અહીંયા H હશે, અહીંયા પણ H હશે અને અહીંયા પણ H હશે। આ જે અવસ્થા બનીને એને કહેવાય સંક્રાંતિ અવસ્થા। કેવી અવસ્થા કહેવાય? સંક્રાંતિ અવસ્થા કહેવામાં આવે છે। હવે આ અવસ્થામાં કાર્બનનું સંકલન કેવું થશે? sp2। અહીંયા કાર્બનનું સંકલન કેવું હતું? sp3। જોઈ શકો છો તમે। આ જે અવસ્થા છે ને એમાં સંતલી રચના, એમાં આ પરિસ્થિતિ નિર્માણ થશે, પણ આ હંમેશા અસ્થાયી હોય। કેમ અસ્થાયી હોય? કારણ કે કાર્બનની 5 સંયોજકતા છે જે શક્ય નથી, એટલે આમાંથી કોઈને તૂટવું પડશે। તમે જો બેક સાઈડથી એટેક કરો, કેમ કે સામસામે શું થશે? અપાકર્ષણ, ઋણ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ, એટલે બેક સાઈડથી એટેક કરશે। હવે ફાઇનલી અસ્થાયી એટલે તરત એનું નિપજમાં રૂપાંતર થાય, એટલે આ બંધ તૂટી જશે અને આ બંધ તૂટી જશે એટલે આપણે નિપજ કંઈક આવી મળશે। OH અહીંયા C। હવે જે હાઇડ્રોજન અહીંયા હતો અહીંયા આવી જશે આ હાઇડ્રોજન, અને અહીંયા જે હાઇડ્રોજન હતો એ આપણે અહીંયા જોવા મળશે। ઓકે, તો આપણે નિપજ શું મળી? મિથેનોલ મળી। તમે જો આ મિથેનોલ છે એનું સંકલન sp3 હોય એટલે સમચતુષ્ફલકી હોય, આ પણ સમચતુષ્ફલકી હોય, પણ અવકાશીય ગોઠવણી જે આમાં હતી એના કરતાં તદ્દન ઉલટી મળી, માટે એને કહેવાય વ્યુત્ક્રમણ। શું કહેવાય? વ્યુત્ક્રમણ। તમે છત્રી જોઈએ છે, વરસાદમાં તમે છત્રી લઈને જાઓ છો, બરાબર, છત્રીને પવન લાગે તો શું થશે? છત્રીનો કાગડો થઈ ગયો આપણે કહીએ છીએ, એટલે એનો વિન્યાસ આખો શું થશે? ઉલટાઈ જશે। આ દિશામાં છે એ આખી શું થશે? સામેની દિશામાં જતી રહેશે। આ ઘટનાને શું કહેવાય? વ્યુત્ક્રમણ કહેવાય। અવકાશની ગોઠવણી આના કરતાં તદ્દન શું મળે છે? ઉલટી મળે છે। આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય। જો આ સંક્રાંતિ અવસ્થા બને છે એ કેલ્ક્યુલેશનમાં આવશે નહીં, કેમ કે એ તો અસ્થાયી છે, ક્ષણિક છે, સમજવા માટે લખી છે। બાકી આ બે પ્રકાર કરીને આપણે આ નિપજ આપે છે। ઓકે, તો આપણે એના મહત્વના પોઈન્ટ લખીએ। જો આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય, એક જ તબક્કામાં થાય। બીજો પોઈન્ટ, આ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક તથા આ પ્રક્રિયક છે અને આ શું છે? પ્રક્રિયાર્થી। પ્રક્રિયાર્થી બંને ઉપર આધાર રાખે છે। એટલે આપણે અહીંયા લખશું કે પ્રક્રિયક આપણો કોણ છે? તો કે ન્યુક્લિયોફાઇલ છે। તો અહીંયા આપણે લખીએ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાર્થી
તથા કેન્દ્રાનુરાગી પર આધાર રાખે માટેનું આપણે વર્ણન લખવું હોય તો આપણે રાસાયણિક ગતિકીના સિદ્ધાંત અનુસાર આપણે આવું લખી શકીએ, વેગ બરાબર કે, અને કોના પર આધાર રાખે છે તો કે સબસ્ટ્રેટ એટલે ન્યુક્લિયોફાઇલ, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી, અને બીજું કોના પર, ન્યુક્લિયોફાઇલ. આ બંને ઉપર આધાર રાખે. બેનો એક ઘાત તો તમે જો પ્રક્રિયાક્રમ 1 + 1 એટલે કેટલો થશે 2, તેનો પ્રક્રિયાક્રમ કેટલો થશે 2. આપણે વેગનું શું કર્યું છે, એનું વિકલનીય વેગ સમીકરણ દર્શાવ્યું છે. અહીં સબસ્ટ્રેટ તરીકે કોણ છે, મિથેનોલ, તો આપણે અહીં લખી શકીએ કે CH3Cl. ન્યુક્લિયોફાઇલ કોણ છે, OH-, બેની એક ઘાત 1 + 1 = શું લખી શકાય, 2 લખી શકાય. આ એમનું વર્ણન કરી શકાય. ઓકે, ચલો આ પ્રક્રિયામાં જો અસમ વિભાજન થતું નથી, તમે જો અસમ વિભાજન નથી થતું એટલે કે કોઈ મધ્યવર્તી નિપજ ન મળે. મધ્યવર્તી નિપજ તરીકે કોણ હોય, કાં તો કાર્બોકેટાયન, કાં તો કાર્બોએનેન, કાં તો મુક્ત મૂલક, એવું કંઈ બનતું નથી. પરંતુ શું બને છે, સંક્રાંતિ અવસ્થા બને છે. તમે જો કઈ અવસ્થા બને છે, સંક્રાંતિ અવસ્થા, જેનું આયુષ્ય કેવું હોય છે, ખૂબ જ ઓછું આપણને જોવા મળે છે. બીજું, નિપજનું શું થાય છે, ઇન્વર્ઝન. નિપજનું શું થાય છે, ઇન્વર્ઝન, એટલે નિપજ તમારી શું થાય છે, ઉલટાઈ જાય છે. આ બધા એના કી પોઈન્ટો છે. આ પ્રક્રિયા છે ને હંમેશા અધ્રુવીય દ્રાવકની હાજરીમાં થાય. યાદ રાખજો, અધ્રુવીય દ્રાવકની હાજરીમાં થાય. એટલે આ પ્રક્રિયાને કોણ ફેવર કરે, જો દ્રાવક તરીકે તમે અધ્રુવીય લેશો તો એનું ફેવરેશન કેવું હશે, વધારે આપણને જોવા મળશે. બરાબર. વર્ણન કરવું હોય તો વર્ણનમાં તો બીજું કાંઈ છે જ નહીં. આપણે શું લીધું, આ પ્રક્રિયાથી લીધો. કાર્બન હેલોજન બંધ કેવો છે, ધ્રુવીય છે, કેન્દ્રાનુરાગી એના સંપર્કમાં આવશે, પાછળના ભાગેથી શું કરશે, એટેક બનશે, એટલે નવા બંધનું નિર્માણ થવાની શરૂઆત થશે, જૂનો બંધ તૂટવાની શરૂઆત થશે, એટલે એક સંક્રાંતિ અવસ્થા બનશે. આ સંક્રાંતિ અવસ્થામાં જૂનો બંધ તૂટશે અને આપણને શું આપે છે, નિપજ આપે છે. સંક્રાંતિ અવસ્થા દરમિયાન બંનેની પરિસ્થિતિ કેવી હોય, સેમ આપણને જોવા મળે છે. તમે જો આ ક્રિટિકલ પરિસ્થિતિએ કોઈ પણ એકને શું થવું પડશે, દૂર થવું પડશે. બરાબર. આ બધું આપણે એનું વર્ણન કરી શકીએ. તમે જો અહીંયા આ Cl શું છે, અવશિષ્ટ સમૂહ. અવશિષ્ટ સમૂહ એટલે કોણ, દૂર થનાર છે ને. દૂર થનારનો બંધ નબળો બને છે, આવનારનો બંધ કેવો થશે, મજબૂત થતો જશે, અને આપણે આ નિપજ મળે છે. ઓકે, સંક્રાંતિ અવસ્થામાં બંને આપણે હાજર જોવા મળશે. એટલે આપણે પોઈન્ટ લખ્યા છે, પ્રક્રિયા એક જ તબક્કામાં થાય, પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાના કેન્દ્રાનુરાગી પર આધાર રાખે છે, સિદ્ધાંત પ્રમાણે લખી શકાય, અસમ વિભાજન થતું નથી, કોઈ મધ્યવર્તી નિપજ નથી બનતી, પણ સંક્રાંતિ અવસ્થા બને છે. નિપજનું ઇન્વર્ઝન એટલે નિપજ શું થાય છે, ઉલટાઈ જાય છે, અને અધ્રુવીય દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા થશે. બીજું, આ પ્રક્રિયા શેમાં વધારે થશે ને શેમાં ઓછી થશે એ આપણે નક્કી કરવું પડે. તો જો પ્રક્રિયાના વેગનો આધાર અવકાશીય અવરોધ પર હોય. કોના પર હોય, અવકાશીય અવરોધ ઉપર આપણને જોવા મળે છે. તો એ સમજવા માટે આપણે 3 ઉદાહરણ લઈએ છીએ. જો આપણે આલ્કાઇલ હેલાઇડ લીધા, પણ 3 પ્રકારના આપણે આલ્કાઇલ હેલાઇડ લઈશું. ઓકે, એટલે આપણે સરળતાથી એની સમજૂતી પ્રાપ્ત કરી શકાય. ચાલો પહેલું આપણે લઈએ છીએ, જો આ X, બરાબર, એની સાથે આ કાર્બન જોડાયેલો છે. એક કોણ હશે, હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન અને આ ત્રીજો હાઇડ્રોજન. આ એક અણુ લીધો. આ કેવો છે, આલ્કાઇલ હેલાઇડ છે, જેને આપણે મિથાઇલ સમૂહ લાગેલો છે. બીજો આપણે લઈએ છીએ, જો આ X, એની સાથે શું છે, આ C. બરાબર. હવે અહીંયા આ તો કોણ છે, હાઇડ્રોજન જ છે. આ પણ કોણ છે, હાઇડ્રોજન જ છે. પણ અહીંયા આપણે આલ્કાઇલ સમૂહ લઈએ છીએ, અને આલ્કાઇલ તરીકે આપણે શું લઈએ છીએ, મિથાઇલ. માની લો મિથાઇલ લેશું તો મિથાઇલમાં શું થશે, જો આ C, પછી એમની સાથે આ H, એમની સાથે H, અને એમની સાથે H, એટલે આવો ભાગ હશે. બરાબર. તો એનો મતલબ એવો છો કે મિથાઇલ સમૂહની અંદર આપણે આ ભાગ જોવા મળશે. હવે જો આ સમૂહ કેવો છે, આ મોટો સમૂહ છે. આ કેવો કહેવાય, હેલોજન ધરાવતો કાર્બન બીજા એક એટલે પ્રાઇમરી કહેવાય. આ મિથાઇલ હેલાઇડ કહેવાય. શું કહેવાય, મિથાઇલ હેલાઇડ કહેવાય. ચલો હવે ત્રીજું બંધારણ આપણે લખીએ. ત્રીજું બંધારણ હું અહીં લખું છું, જો C,
એમની સાથે હું લાગેલું છે X। હવે જો એમની સાથે 2 હાઇડ્રોજન છે, પણ જો આ એક શું છે મિથાઇલ, બીજો R તરીકે પણ હું લઉં છું મિથાઇલ, આ C, આ H, અને આ શું આવશે H, અને ત્રીજો કોણ હશે હાઇડ્રોજન। આને આપણે ડોટેડ લાઈનથી દર્શાવ્યું છે। આ એમનું શું થશે બંધારણ થશે, બરાબર। અથવા તમે મિથાઇલ અહીં નીચે લખો ને વચ્ચે કોણ લખો હાઇડ્રોજન લખો, આપણે બુકમાં આપ્યું છે એ પ્રમાણે દર્શાવીએ છો। અહીંયા કોણ છે આ હાઇડ્રોજન છે, અને અહીંયા શું થશે આપણે મિથાઇલ દર્શાવીએ, આ C એની સાથે એક H, આ H, અને આ શું થશે H। આ કેવો થયો સેકન્ડરી થશે। અને આપણે ટર્સરીની વાત કરીએ તો જો અહીંયા શું છે C, આ શું છે ડોટેડ લાઈનથી દર્શાવશું, અને આપણે આને ફેસ ડાર્સરથી દર્શાવીએ C, H, H અને H, C, આ H, આ H અને H, અહીંયા H, H અને અહીં શું આવશે H થશે। આ 1 2 3 1 અને આ શું થશે 2 થશે। હવે માની લો કે આમાં કેન્દ્રાનુરાગીને એટેક કરવો છે, આ કેવો છે ટર્સરી, આ કેવો છે ટર્સરી। તો કેન્દ્રાનુરાગીને હુમલો કરવો છે, તો હુમલા કરવામાં માની લો કે જેટલો અવકાશી અવરોધ ઓછો હશે એટલી પ્રક્રિયા કેવી થશે સરળ થશે। એટલે અવકાશી અવરોધ ઉપર આધાર રાખે, એટલે આપણે એમ કહીશું કે જેમ અવરોધ ઓછો તેમ પ્રક્રિયાનો વેગ કેવો હોય છે વધુ, પ્રક્રિયાનો વેગ કેવો થશે વધુ થશે। કેમ કે અહીંયા તમે જો બેક સાઈડથી જેવો OH આવશે તો એને એટેક ન્યુક્લિયોફાઇલ માનો કે અહીંયાથી એટેક કરશે તો ન્યુક્લિયોફાઇલ એટેક કેવો બનશે સરળ થશે। અહીં ન્યુક્લિયોફાઇલને એટેક તો કરશે પણ એની સરળતા આ અવરોધ મળશે। અહીંયા ન્યુક્લિયોફાઇલનો માની લો કે એટેક થયો તો આમાં તમે જો અવરોધ હશે, અહીં ન્યુક્લિયોફાઇલ એટેક થશે તો કેવું આવું થશે કે નહીં। તો એનો મતલબ કે જો આપણે એનો ક્રમ લખવો હોય તો આપણે આવો ક્રમ લખી શકીએ કે પ્રક્રિયા થવાનો ક્રમ, પ્રક્રિયા થવાનો ક્રમ અથવા તો એની સરળતાનો ક્રમ। તમે જો મિથાઇલ હેલાઇડમાં સૌથી સરળ, પછી પ્રાઇમરી, પછી સેકન્ડરી, અને પછી શું આવશે ટર્સરી, આવો ક્રમ લખી શકાય, બરાબર। એનો મતલબ આમની અંદર સૌથી વધારે SN2 થાય, પછી ઓછી ને ઓછી। ટર્સરીમાં ભાગ્યે જ આપણે SN2 જોવા મળશે, કેમ કે ટર્સરીમાં અવકાશી અવરોધ વધારે તો ન્યુક્લિયોફાઇલ પાછળથી એટેક કરી શકશે નહીં, જ્યારે હાઇડ્રોજન તો કેવું છે નાના કદનો છે એટલે એટેક કેવો થાય સરળતાથી થતો આપણને જોવા મળશે। ઓકે, ચાલો તો SN2 પ્રક્રિયામાં આપણે એટલા મુદ્દાઓને યાદ રાખવાના છે। પ્રક્રિયાનું સમીકરણ એક જ તબક્કામાં થાય, પ્રક્રિયાનો વેગ બંને ઉપર આધાર રાખે છે, સમીકરણ લખ્યું, વિભાજન થતું નથી, કોઈ મધ્યવર્તી નિપજ નથી બનતી, નિપજનું ઇન્વર્શન થાય, અધ્રુવીય દ્રાવકની હાજરીમાં થશે અને આ ઘટના બનશે। આના દ્વારા આપણે એની પ્રક્રિયાનો ક્રમ પણ દર્શાવી શકીએ છીએ। ક્લિયર? ચાલો હવે આપણે બીજી પ્રક્રિયા ભણીએ। ચાલો હવે પ્રક્રિયાનો બીજો પ્રકાર છે SN1, જેને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે। ટૂંકમાં એક કેન્દ્રાનુરાગી વડે બીજા કેન્દ્રાનુરાગીનું શું થાય છે વિસ્થાપન થાય છે એ આપણે જોયું। હવે આ પ્રક્રિયા છે ને એના જેવી જ છે, પણ આ પ્રક્રિયા ટર્સરીમાં વધારે થશે અને પ્રાઇમરીમાં કેવી થશે ઓછી। તો એ સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ। જો CS3 આપણે લઈશું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, આ શું છે Br। ઓકે, હવે એની પ્રક્રિયા માની લો કે હું OH- ની હાજરીમાં કરું તો પ્રક્રિયા કંઈક આવી થશે કે આ OH Br નું વિસ્થાપન કરી નાખશે અને આપણને નિપજ શું આપશે તો કે CS3, બરાબર। અહીંયા C, અહીંયા શું મળશે CS3, અહીંયા શું મળશે CS3, અહીંયા શું મળી જશે OH અને Br- શું થશે છૂટો પડશે। આ કુલ પ્રક્રિયા લખી, કેવી લખી કુલ પ્રક્રિયા લખી। આ પ્રક્રિયા હંમેશા ધ્રુવીય દ્રાવકો જેવા કે H2O, આલ્કોહોલ કે એસિડની હાજરીમાં થાય, અને ધ્રુવીય દ્રાવકો અને એમાં પાછા કેવા પ્રોટીક કોને કહેવાય જેની પાસે પ્રોટોન હોય, બધાને કેવા કહેવાય પ્રોટીક દ્રાવકો કહેવામાં આવે છે। આમની હાજરીમાં પ્રક્રિયા થશે, બરાબર। પણ આ જે પ્રક્રિયા છે ને એમાં તમે જોઈ શકો છો કે પાછળનો ભાગ અવકાશીય અવરોધ હોવાના કારણે
એ હાજરીમાં એટેક કરી શકવાનો નથી, સામેથી પણ એટેક કરી શકવાનો નથી. માટે શું થશે? આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય. કેટલા તબક્કામાં થાય? 2 તબક્કામાં. તો ચલો, તબક્કો 1 એમાં શું થશે? તો કે તબક્કો 1 જેમાં શું થશે? અસમ વિભાજન અને કાર્બોકેટાયન બને. આ પહેલો તબક્કો. કોની હાજરીમાં? આ ધ્રુવીય દ્રાવકની મદદથી એને શું મળશે? શક્તિ મળશે. એટલે જો પહેલું કામ શું થશે? તો કે જો CH3, આ CH3 3 ડાયમેન્શન સ્ટ્રક્ચર હોય આપણે આ રીતે લખીએ છીએ. ચાલો, પહેલું કામ શું થશે? અસમ વિભાજન. અસમ વિભાજન કોની મદદથી થાય? તો કે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો. ધ્રુવીય પ્રોટીક દ્રાવકો. આ દ્રાવક તરીકે તમે પાણી પણ લઈ શકો, મિથેનોલ પણ લઈ શકો, એસિડ પણ લઈ શકો. ઓકે, એસિટિક એસિડ આપણે આપેલું છે, બરાબર. આ એને શક્તિ આપે છે. એટલે જ મેં કીધું ને કે SN2 પ્રક્રિયા અધ્રુવીય દ્રાવકની હાજરીમાં થાય. ધ્રુવીય દ્રાવક હોય તો આને શું કરી નાખશે? અસમ વિભાજન તોડી નાખશે, બરાબર. અસમ વિભાજન થાય એટલે તમે જાણો છો આ નેગેટિવ હોય, આ પોઝિટિવ, એટલે બંને ઇલેક્ટ્રોન યુગ્મ આના તરફ હોય, અહીંથી બંધ બ્રેક થશે. બ્રેક થાય એટલે આપણે એક કાર્બોકેટાયન એક Br- મળશે. જો આ C, અહીંયા સંકન કેવું હોય? sp3. અહીંયા સંકન કેવું થઈ જશે? sp2, ch3, ch3, ch3. આ કાર્બનનું સંકન કેવું છે? sp2, કેમ કે અહીં ચાર્જ કેવો છે? પ્લસ. અને તમે જાણો છો sp2 સંકન હોય તો એક 2p કક્ષક કેવી છે? ખાલી હશે, જેને લંબ સ્વરૂપે ગોઠવાયેલી છે. આ જે કાર્બોકેટાયન બન્યો ને એને ટર્શરી કાર્બોકેટાયન કહેવાય. શું કામ? કેમ કે ધન વીજભાર ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે. અને બીજું શું થશે? Br- આ ઉત્પન્ન થશે. એટલે જો તબક્કા નંબર 1 અસમ વિભાજન થાય અને કાર્બોકેટાયન બને છે. આ તબક્કો કેવો હોય? તો કે ધીમો. ધીમો તબક્કો હોય એને આપણે શું કહીશું? RDS, રેટ ડિટર્મિનિંગ સ્ટેપ. પ્રક્રિયા ક્રમ નક્કી કરતો તબક્કો કહેવામાં આવે છે. હવે કાર્બોકેટાયન બની ગયું તો કાર્બોકેટાયન તો કેવો હોય? મધ્યવર્તી નિપજ છે, અને મધ્યવર્તી નિપજ વધારે સમય રહેશે નહીં. તો બીજા તબક્કામાં શું થશે? તો કે તબક્કા નંબર 2. બીજા તબક્કામાં તરત આ જે કાર્બોકેટાયન છે ને એના પર Br એટેક કરશે. પણ Br એટેક કરે ને તેમાં શક્યતા 2 છે. જો કે રચના કેવી થઈ ગઈ? sp2 સંકરણને કારણે સમતલીય બની જશે, કેમ કે એક જ સમતલમાં 3 આવી ગયા. એટલે ઉપરથી પણ એટેક કરી શકે અને નીચેથી પણ એટેક કરી શકે. એટલે આપણે 2 નિપજનું શું મળશે? મિશ્રણ મળશે. 2 નિપજનું મિશ્રણ મળશે. દાખલા તરીકે આમની આપણે વાત કરીએ તો જો આ કાર્બોકેટાયન છે, આપણે પાછળ પછી અવકાશશાસ્ત્રમાં સમજશું. અત્યારે ખાલી આપણે આને સમજી લઈએ. CH3, CH3 અને અહીં શું છે? CH3. અહીંયા તમે જો આ કક્ષક ખાલી છે, એટલે આખી કક્ષક છે, આના પર ચાર્જ કેવો છે? પોઝિટિવ. સપોઝ માની લો કે આ OH- એટલે આ બાજુથી એટેક કરે, બરાબર. તો આપણે નિપજ શું મળશે? તો કે આપણે નિપજ કંઈક આવી મળશે. જો અહીંયા એટેક કર્યો HO, પછી આ C, પછી અહીંયા કોણ આવશે? CH3, CH3 અને CH3. આ આપણે નિપજ મળી ગઈ, બરાબર. માનો કે અહીંથી એટેક કર્યો તો આપણે નિપજ કંઈક આવી મળશે. આ C, અહીંયા OH, અહીંયા શું આવશે? CH3, અહીંયા શું આવશે? CH3 અને અહીં શું આવશે? CH3. તમે જો અરીસો મૂકો, આ બંને એકબીજાના શું છે? પ્રતિબિંબો છે. ટૂંકમાં 2 નિપજ મળી. 2 નિપજના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, પણ એની અવકાશીય ગોઠવણી કેવી છે? વિરોધાભાસી છે. અને બેયનું 50-50% મિશ્રણ મળે છે. માટે શું મળ્યું? કે એને રેસેમિક મિશ્રણ મળ્યું કહેવાય. આપણે અવકાશ રસાયણ ભણશું ને, આના 25 પોઈન્ટ છે, એમાં આપણે સમજવું. પણ આપણી આ નિપજ હશે. ટૂંકમાં આલ્કોહોલ બને છે, પણ આલ્કોહોલ આપણે 2 પ્રકારના મળે છે. એક D હશે તો એક કેવો છે? L આપણને જોવા મળશે. એટલે જો આ બાજુથી એટેક થાય અથવા તો OH નો આ બાજુથી એટેક થશે. આવી 2 નિપજનું મિશ્રણ મળશે, બરાબર. 2 તબક્કામાં પ્રક્રિયા થઈ. ચાલો, તો આ પ્રક્રિયા માટે આપણે પોઈન્ટ લખીએ. તો પહેલો પોઈન્ટ હું લખશું? પ્રક્રિયા ધ્રુવીય દ્રાવકો જેવા કે પાણી, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ જેવા કે એસિટિક એસિડની હાજરીમાં થાય. આ એક પોઈન્ટ નંબર 2, બરાબર. 2 તબક્કામાં પ્રક્રિયા થાય. તબક્કો 1 એમાં શું થશે?
અસમ વિભાજન, વિભાજન થઈ શું બનશે? કાર્બોકેટાઇન. શું બને? કાર્બોકેટાઇન બને છે. બરાબર. જેમાં કોઈ આપણે કાર્બોકેટાઇન એટલે આપણું શું થશે? મધ્યવર્તી નિપજ થશે. કાર્બોકેટાઇન બને જે કેવું છે? મધ્યવર્તી નિપજ આમાં બનશે. આ તબક્કો 1. જે તબક્કો કેવો હોય? જે તબક્કો ધીમો હોવાથી વેગ નિર્ણાયક. આ તબક્કો કેવો છે? ધીમો હોવાથી કેવો હશે? વેગ નિર્ણાયક હશે. બરાબર. વેગ નિર્ણાયક તબક્કો છે RDS. વેગ નિર્ણાયક તબક્કો છે. વેગ નિર્ણાયક તબક્કો એટલે વેગ બરાબર શું લખી શકાય? K. બરાબર. હવે આમાં તમે જો પ્રથમ તબક્કો છે ને એ માત્ર કોના પર આધાર રાખે છે? આ પ્રક્રિયાર્થીની સાંદ્રતા પર. કેમ કે એમાં કેન્દ્રાનુરાગીની તો કોઈ જરૂર જ નથી. તમે જો આ વધારશો તો આ વધશે. બરાબર. આ વધારો તો આ વધવાનું નથી. માત્ર કોના ઉપર ડિપેન્ડ કરે છે? સબસ્ટ્રેટ ઉપર. કેમ કે એમાં ખાલી કોણ પ્રક્રિયક છે? સબસ્ટ્રેટ જ છે. જો આમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક નથી તો પછી બીજા તબક્કામાં આવશે. માધ્યમમાં હશે પણ એની કોઈ જરૂર હશે નહીં. તમે જો આ એમને પડ્યો રહેશે. પહેલા તબક્કામાં તો આ જ ભાગ લેશે. માટે માત્ર સબસ્ટ્રેટની આધારે એટલે પ્રક્રિયાનો ક્રમ કેવો હશે? પ્રથમ હશે. બરાબર. પહેલા ક્રમની પ્રક્રિયા હશે. બીજું તબક્કો 2 કેવો હોય? ઝડપી. જેમાં કેન્દ્રાનુરાગી બંને બાજુ સમતલીય રચના હોવાથી રચનામાં એટેક કરી બે પ્રતિબિંબી નિપજનું નિર્માણ કરે જેને રેસેમિક મિશ્રણ કહેવાય. જેને શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. જે પ્રતિબિંબી તબક્કો પ્રતિબિંબી નિપજ બનાવે છે જેનું શું કરશે? નિર્માણ કરશે. એટલે જો બધા જ પોઈન્ટ આપણે આમાં કવર કરી લીધા છે. પ્રક્રિયા ધ્રુવીય દ્રાવકોમાં થાય, 2 તબક્કામાં થાય, અસમ વિભાજન થાય, કાર્બોકેટાઇન બને, ધીમો હોવાથી વેગ નિર્ણાયક છે, પ્રક્રિયાનો ક્રમ 1 છે, કેન્દ્રાનુરાગી બંને બાજુ એટેક કરી અને આપણે રેસેમિક મિશ્રણ આપે. ઓલામાં ઇન્વર્ઝન થતું હતું, આમાં રેસેમિક મિશ્રણ મળે છે. ચલો પ્રક્રિયાનો વેગ. હવે પ્રક્રિયાનો વેગ મીન્સ એની ઝડપ. કોની સાથે વધુ થાય ને કોની સાથે ઓછી? પ્રક્રિયાનો વેગ એ કાર્બોકેટાઇનની સ્થિરતા ઉપર આધાર રાખે. અને આપણે જાણીએ છીએ કે જે કાર્બોકેટાઇનમાં કાર્બનના ધન વીજભારને જે ઓછો કરે એ હંમેશાની સ્થિરતા વધારે. માટે તમે જો કે અહીંયા માની લો કે આ હેલોજન લાગેલો છે, અહીં નીકળે છે એટલે કાર્બોકેટાઇન બનવાનો છે. તો કાર્બોકેટાઇનમાં જો આ કોણ બન્યું? CH3+. માનો કે સેકન્ડરી હોય તો શું બનશે? CH3CH2+. માનો કે સેકન્ડરી હશે તો CH3CH, અહીંયા શું હશે? CH3 અને આ શું હશે? પ્લસ. અને માની લો કે આવું હશે CH3 અને CH3 તો અહીંયા શું હશે? પ્લસ. હવે આપણે જાણીએ છીએ કે આ કેવો છે? પ્રાઇમરી. આ કેવો છે? સેકન્ડરી. અને આ કેવો છે? ટર્શરી છે. તો આપણે જાણીએ છીએ કે જો પોઝિટિવ ચાર્જ એટલે એને 1 લાખ રૂપિયાની નુકસાની છે એટલે 1 એકમ ધન વીજભાર છે. હવે આ શું કરશે? પ્લસ આઈથી એને આપશે. પ્લસ આઈથી આપે, આ આપે અને આ આપે. તને 25,000 રૂપિયા આપ્યા એટલે 75 આપ્યા. તો સ્થિરતામાં શું છે? વધારો. તો કાર્બોકેટાઇનની સ્થિરતા કેવી છે? વધારે છે ને. એના કરતાંમાં ઓછી. આપવાવાળા 2 છે. એક તો હાઇડ્રોજન છે ને, અહીં આપવાવાળો કેટલો છે? 1 જ છે. એના કરતાં ઓછી. આમાં કોઈ આપવાવાળું છે નહીં. તો જેમ પહેલા તબક્કામાં જેટલો કાર્બોકેટાઇન થાય એટલો બને પણ કેવો? ઝડપી. જેટલો બનશે વધારે તો એટલી નિપજ પણ કેવી મળશે? વધારે. એનો મતલબ કે જેમ કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે એમ SN1 થવાની શક્યતા કેવી છે? વધારે. માટે આપણે એમ કહેશું કે SN1 નો ક્રમ કેવો થશે? તો કે SN1 નો ક્રમ કેવો થશે? તો કે મિથાઇલ હેલાઇડ કરતા પ્રાઇમરીમાં વધારે, એના કરતાં સેકન્ડરીમાં, એના કરતાં ટર્શરીમાં વધારે. જ્યારે SN2 નો ક્રમ કેવો? તો કે SN2 માં ઉલટું. CH3X એટલે જેટલો અવકાશી અવરોધ ઓછો એમાં અવરોધ જોવાય. બરાબર. તો પ્રાઇમરીમાં, સેકન્ડરીમાં અને એમાં શું આવશે? ટર્શરીમાં. આવું લખી શકાય. બરાબર. એટલે તમને એરો દ્વારા બંને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમે જો કે આ બાજુ જશો એરો વચ્ચે તો શું થશે? પ્રક્રિયામાં ટર્શરી તરફ જશો તો SN1 થશે અને મિથાઇલ હેલાઇડ તરફ જશો તો SN2 પ્રક્રિયા થતી આપણને જોવા
મળશે, આવું કહી શકાય. બીજું SN1 હોય કે SN2 હોય, હેલાઇડની અંદર કેવું થશે તો કે જે હેલાઇડમાં પરમાણુ ક્રમાંક વધે એમ પ્રક્રિયાની સરળતામાં શું થાય છે, વધારો થતો આપણે જોવા મળશે. એટલે આપણે એમની પણ થોડીક વાત કરી લઈએ. જો આલ્કાઇલ હેલાઇડમાં માનો કે RI, RBr, RCl અને RF, તો એમાં આ પ્રક્રિયા ઝડપી થશે. એ પછી SN1 હોય કે પછી SN2 હોય, બંને માટે સરખું જ છે. કેમ? કારણ કે તમે જો બંધ લંબાઈ વધારે તો સરળતાથી તૂટે, તો પ્રક્રિયા થવાની સરળતા હંમેશા આયોડાઇડમાં વધારે, Br માં ઓછી, Cl માં ઓછી એના કરતાં. એ પછી SN1 હોય તોય ભલે અને SN2 હોય તોય ભલે, પણ ત્યારે આમની વાત કરીએ ત્યારે આપણે આવો ક્રમ લખી શકીએ. બીજું SN1 માં આપણે એમ કીધું કે ભાઈ ચાલો ધન વીજભારિત કાર્બન સાથે ધન વીજભારિત કાર્બન સાથે જો બેન્ઝાઇલિક અને એલાઇલિક સમૂહ જોડાયેલા હોય તો વધુ સ્થિરતા, તો એમાં SN1 થવાની શક્યતા કેવી છે, વધારે આપણે જોવા મળશે. આપણે જાણીએ છીએ કે જો CH2 ડબલ બોન્ડ CH અને અહીંયા શું હોય, માનો કે CH2 પ્લસ, તો આ કેવો કહેવાય, એલાઇલિક કહેવાય. તો આમાં શું થશે, સંસ્પંદન, ડબલ સિંગલ પોઝિટિવ સંસ્પંદન થશે. એટલે શું બનાવશે, CH2 પ્લસ સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ શું આવશે, CH2. આવું થશે કે નહીં? તો આ સંસ્પંદનને કારણે સ્થિરતા કેવી હોય, વધારે હોય. પછી માનો કે બેન્ઝાઇલિક હોય, બેન્ઝાઇલિકમાં શું હશે, CH2 પ્લસ આપણે જાણીએ છીએ. તો ડબલ સિંગલ પોઝિટિવ, તો માની લો કે આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થાય તો આપણે એનું સંસ્પંદન બંધાવા મળે. આ શું હશે, પોઝિટિવ, અહીંયા ડબલ બોન્ડ શું આવશે, CH2, બાકીના બોન્ડ એમના એમ જ રહેશે. ઓકે, આ માની લો કે અહીંયા ટ્રાન્સફર થાય તો આ ડબલ બોન્ડ CH2, આ બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે, અહીંયા શું આવશે, પોઝિટિવ આવશે. ચાલો એના પછી આગળ જઈશું આપણે. આ માનો કે બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે, આ પ્લસ થશે અને આ પછી અહીંયા ટ્રાન્સફર થશે તો પાછું આપણે મૂળ સ્વરૂપ મળશે. ટૂંકમાં વધારે સંસ્પંદન બધા મળે છે. અને આપણે જાણીએ છીએ કે પ્લસ આઈ કરતાં સંસ્પંદન કેવું આપે છે, વધારે. તો જેની અંદર એલાઇલિક હોય એની સ્થિરતા એના કરતાં પણ વધારે અને બેન્ઝાઇલિક હોય એની સ્થિરતા એના કરતાં પણ વધારે. તો SN1 માટે હું અહીં લખી શકીશ કે ટર્શરી પછી કોની વધારે થશે, એલાઇલિક, અને એના કરતાં વધારે કોની થશે, બેન્ઝાઇલિક. આ યાદ રાખજો, બરાબર. તો કોઈ પણ સાથે C6H5 જોડાયેલો હોય તેમાં SN1 થવાની શક્યતા કેવી હોય, વધારે હોય. અને આમ બી તમે જો આવા કોઈ મોટા અણુ જોડાય તો અવકાશી અવરોધ પણ વધી જાય ને, એટલે SN2 થવાની શક્યતામાં શું થાય છે, ઘટાડો થતો આપણને જોવા મળશે. એવા કેટલાક પ્રશ્ન પણ આપણને આપ્યા છે, એ પ્રશ્નને પણ આપણે સોલ્વ કરીશું. ઓકે, તો SN1 અને SN2 સારી રીતે સમજાણી છે એવી આપણે આશા રાખું છું. બરાબર જોઈ સમજજો, કેમ કે ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે.